विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती विद्यालय सरस्वती विद्या मंडल संचालित असारवा विद्यालय में हूँ चावड़ा कुशाल छूं। मित्रों आज आपने अगाउना विडियोनी जेम एक आगळना गद्यनी सरस रीते આપણે થોડીક રજૂઆત કરીશું। મિત્રો આપણે અગાઉ પણ કહ્યું હતું કે સંસ્કૃત વિષય માટે શક્ય હોય ત્યાં સુધી પુસ્તકમાં જોઈને એના વાંચન સાથે જો એનું અર્થઘટન કરવામાં આવે તો આપણને સવિશેષ સમજણ અને રસ પડતો હોય છે। પણ અમુક સમયના અભાવે આપણે અહીંયા જે કંઈ માહિતી આપીએ છીએ એ પાઠના સારાંશ સ્વરૂપે આપણા પરીક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્રમાં પરિરૂપ કેવી રીતનું છે એને ધ્યાનમાં રાખી શક્ય એટલું આપણે ગુજરાતીમાં જ આને રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે। મિત્રો આપણે આજે ધોરણ 9 વિષય સંસ્કૃત એનું ગદ્ય છે 8। ગદ્યનું નામ છે કાસાયાણામ કો અપરાધ, એટલે કે ભગવા વસ્ત્રોનો સો અપરાધ। હવે ભગવા વસ્ત્રોનો સો અપરાધ આ શીર્ષક પર આપણે જે કથા, જે ગદ્ય, જેની માહિતી અને જેમાંથી આપણે પ્રેરણા લેવાની છે એવા પ્રેરણાદાયક આ ગદ્યની રજૂઆત ક્યાંથી લેવામાં આવી છે, એનું સંપાદન ક્યાંથી કરેલું છે, એના રચયિતા કોણ છે, કયા પ્રસંગોને આધારે છે, એ તમામ ઘટનાઓને અહીંયા રસપ્રદ રીતે રજૂ કરનાર જે આપણા લેખક છે એમનો પહેલાં પરિચય મેળવીશું। તો આપણા લેખક કાકા સાહેબ કાલેલકર। કાકા સાહેબે આમ તો ઘણા બધા સાહિત્યિક એવા પ્રેરણાદાયક રસપ્રદ અનેક પ્રકારની સાહિત્યિક રચનાઓ સુરેખ રીતે રજૂ કરેલી છે। પણ અહીંયા જે આપણે જોયું છે એમાં કાકા સાહેબ કાલેલકર મહાત્માજી જે આપણે ગાંધીજી, આ મહાત્મા ગાંધીની સાથે એમને રહેવાનું, ફરવાનું અને સાથે સાથે અનેક પ્રકારના વિચાર વિમર્શ કરવાનો જે અવસર મળ્યો છે એ અવસરને એમણે પોતાના સાહિત્યિક વિચારોમાં, એના વિમર્શમાં રજૂ કરેલું છે। તો ગાંધીજી સાથે કાકા સાહેબ કાલેલકરની જીવન દરમિયાન, મુલાકાતો દરમિયાન જે જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ, જ્યારે કે રસપ્રદ ઘટનાઓને એમને અહીંયાથી રજૂ કર્યો। એમાંનો પાટો પ્રસંગ કે જે મહત્વની ઘટનાઓ એમને સાહિત્યિક પ્રતિભા તરીકે ઉપસેલી છે, સુરેખ અને સરળ એવા આકારમાં પ્રેરણાદાયક રજૂઆત એમને કરેલી છે। મિત્રો આ કાકા સાહેબની સાથે જેમ હમણાં આપણે કીધું એમ કે અનેક પ્રસંગો બાદ ગાંધીજી સાથે એમની મુલાકાત થયેલી છે અને આ મુલાકાત દરમિયાન એમને જે પોતાના વિચારો પ્રજા સુધી પહોંચાડવા માટે મહાત્માજીના જે જીવનમાં બનેલા અવસરોને લોકોમાં પ્રેરણારૂપ બને એના માટે એમને એક સાહિત્યનો આધાર લીધો છે। આ સાહિત્યિક બાબતોને જોઈએ તો રોચક ઘટનાઓનો એમને સરળ સંસ્કૃત ભાષામાં અનુવાદ કર્યો છે, એનું સંપાદન કાર્ય કર્યું છે અને આ સંપાદન કાર્ય દરમિયાન આપણે જોઈએ તો મહાત્મા ગાંધીજીની સાથે કાકા સાહેબ કાલેલકર ઘણા સમય સુધી કામ કર્યું હતું। અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવા, ફરવાનો, વિચાર વિમર્શનો જે કંઈ અવસર મળ્યો હતો એ અવસરોમાંથી
એમને અહીંયા કાકા સાહેબે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે જે આકાર આપ્યો એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડે છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સંસ્કૃતમાં અનુવાદ થયો, તેમજ તેનું જરૂરી સંપાદન કરીને અહીંયા આપણા ગદ્ય 8 તરીકે કાસાયણમ કોઅપરાધમ પાઠ તૈયાર કરવામાં આવેલો છે. મિત્રો, સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. એ આ ઘટનાનો મુખ્ય ઉદ્દેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે. આ બાબતને ધ્યાનમાં લેતા મિત્રો, અહીંયા જે પ્રસંગની રજૂઆત છે એ પ્રસંગમાં મહાત્મા ગાંધીજીએ જ્યારે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું, આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. આ આશ્રમમાં ચાલતા આ કાર્યથી અનેક લોકો પ્રભાવિત થયેલા. એમાં એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવે છે. તેઓ દેશની આઝાદી માટે કાર્યરત ગાંધી મહાશયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવનો પ્રસ્તાવ સાંભળીને ગાંધી મહોદયે એમના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ગાંધીજીએ કહ્યું, બહુ સરસ, આપ શ્રીનું અમારા આશ્રમમાં સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપ શ્રીએ ધારણ કરેલા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો, અહીંયા જુઓ, વસ્ત્રથી શું અસર થાય છે. કોઈ પણ સામાન્ય માણસને એના બાહ્ય દેખાવ, એની પ્રતિષ્ઠા, બાહ્ય ઇમેજ એ અમુક ટાઈમે જે તે ધર્મ સાથે, જે તે સંસ્થા સાથે, જે તે સંપ્રદાય સાથે જોડવામાં આવેલી છે. એના કારણે ઘણીવાર એ લોકોની ઓળખ એમના અમુક પ્રકારના આવા પ્રતીકોથી, એ વસ્ત્રનું પ્રતીક હોય, તિલકનું પ્રતીક હોય, માળાનું પ્રતીક હોય, એ જે કંઈ રંગનું પ્રતીક છે, એના આધારે અહીંયા એમની પ્રજાનું આકર્ષણ, પ્રજાની જે મહત્તા છે, પ્રજાને પોતાની તરફ લાવવા માટેના જે પ્રયત્નો છે, તેમાં પણ ઘણીવાર આ ભાગ ભજવતું હોય છે. આને ધ્યાનમાં રાખી ગાંધીજીએ સત્યદેવને સ્પષ્ટ કહ્યું કે સ્વામી, તમે આશ્રમમાં આવો, ભલે પધાર્યા, રહેવું હોય તો વાંધો નથી, સેવા કરવાની ઈચ્છા છે, જાણીને અમને ખૂબ જ આનંદ છે, પણ એક બાબત ધ્યાન રાખો કે તમારે આશ્રમમાં પ્રવેશતા પહેલા આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. સત્યદેવ ગાંધીજીના આ વિચારને, એમના આ વચનને સાંભળીને થોડીક વાર માટે તો મનની અંદર ગુસ્સે ભરાયા, પણ પોતાના મનમાં રહેલા આ ગુસ્સાને, આ રોષને ગાંધીજી સમક્ષ પ્રગટ કરી શક્યા નહીં. એને લીધે એમને ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે, અને એમાં કોઈ પણ કાર્યની અંદર કેમ કે અમારા ભગવા વસ્ત્રોનો શું અપરાધ. મિત્રો જુઓ, અહીંયા આપણા પાઠનું શીર્ષક આવે છે કે કાસાય નામ શું અપરાધ. તો અહીંયા સ્વામીજીએ પણ ગાંધીજી સમક્ષ પોતાના મનમાં રહેલી મૂંઝવણની રજૂઆત કરી. સંન્યાસીઓ
એ ભગવા વસ્ત્રો ધારણ કરે છે, એ જ એમની ઓળખ છે. તો પછી ભગવા વસ્ત્રોનો ત્યાગ હું કેવી રીતે કરી શકું? આવા એમના મનમાં રહેલા વિચારો હતા. એ સરળતાથી મનમાં રહેલા ગુસ્સાને દબાવી રાખીને પણ ગાંધીજી સમક્ષ પોતાનો પ્રસ્તાવ મૂકે છે કે બાપુ, આ ભગવા વસ્ત્રો એ અમારો પરિધાન છે, અમારી ઓળખ છે, એને હું કેવી રીતે ત્યજી શકું? ત્યારે ગાંધીજીએ સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધીજીએ કહ્યું, હે મહોદય, આપે જે કહ્યું તે બહુ સરસ અને સાચું જ છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો કોઈ ઉદ્દેશ નથી. હું સંન્યાસી તરીકેના તમારા જીવન વ્યવહારોનો ત્યાગ કરવાનું નથી કહેતો, પણ હું તો માત્ર તમારા આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું સૂચન કરું છું, આગ્રહ આપું છું. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન સમજતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને એકદમ મૌન ધારણ કર્યું. આ પરિસ્થિતિમાં ગાંધીજીએ સત્યદેવની મનસ્થિતિ સમજીને પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી બહુ જ મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું, આપ સાવચેત થઈને સાંભળો. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ અને આજ આપણું ધ્યેય છે. આપ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવાન વસ્ત્રો ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપણા સેવા કાર્યને સ્વીકારશે નહીં અને બીજી બાજુ તેઓ આપણી સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે, તેનો વેશભૂષા સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં થાય. માટે આપ શ્રી વિચારો, ત્યારબાદ આપને જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય એ જ ઘડીએ દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યના પોતાને સમગ્ર જીવન ગાંધીજી સાથે જ ગાંધીજીએ ઉદ્દેશેલા, ગાંધીજીએ સૂચવેલા લોક સેવા માટેના જે કાર્યો છે એ સેવા કાર્યમાં પોતાને યોજવા માટે તૈયાર થઈ ગયા. એમને પોતાને પણ આપણી ભારતીય સંસ્કૃતિ, ભારતીય પ્રજા, એ પ્રજાના મનમાં રહેલા વિચારો, સાધુ સંતો, ધર્મ, મંદિર, મસ્જિદ, એ પ્રત્યે લોકોની જે લાગણી છે, જે સહાનુભૂતિ છે, એની સમજ ગાંધીજીએ ફક્ત વસ્ત્રોના ત્યાગને ધ્યાનમાં રાખીને અહીંયા આટલા મહાન જ્ઞાની સમજુ હોવા છતાં જેમના મનમાં સંશય છે એવા સ્વામી સત્યદેવના મનમાં રહેલા આવા શંકાઓના એ ભ્રમણાઓને દૂર કરવા માટેનો ગાંધીજીએ પ્રયત્ન કર્યો. અને ત્યાં જ એમને બહુ સરસ મજાના આ પ્રેરણાદાયક સત્ય ઘટનાઓ પર આધારિત આ જે પ્રસંગ બન્યો હતો એ પ્રસંગને એમને અહીંયા રજૂઆત કર્યો છે. મિત્રો, આના પરથી આપણે એટલું જાણી શકીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ અને તેની પ્રજા એ કોઈ પણ સમય
અન્ય ધર્મ સાથે યા પોતાના ધર્મ સાથે જ્યારે કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એ ધર્મના એ તમામ અનુયાયીઓ જે કંઈ સંપ્રદાય એ અનુયાયીઓ એ સંપ્રદાય સાથે સંકળાયેલા કોઈ ચોક્કસ પહેરવેશ પર એના પ્રતીક પર વધારે ધ્યાન દોરતા હોય છે. એટલે ખાસ કરીને આપણા દરેક સંપ્રદાયના મહાન મુખ્ય સ્વામી યા જે કંઈ મહંત હોય છે એ એમની સેવા માટે લોકો પડાપડી કરે છે. અહીં કહેવાનો બાબત એવો છે કે બહુ જ સરસ મજાના ઊંચા ધર્મના શ્રેષ્ઠ મુખ્ય સ્વામીને પણ જો સાદા સિમ્પલ સરળ કપડામાં પ્રજાની વચ્ચે લાવીને મૂકી દો તો ન ઓળખનાર વ્યક્તિ એમની આવી સેવા કરવા માટેની જે તત્પરતા છે એ દર્શાવશે. એની પાછળનું કારણ કે આપણા માનસમાં સાધુ સંતો એટલે આવા જ વેશમાં હોય, મહાન પુરુષો આવી જ રીતે હોય અને એને ધ્યાનમાં રાખીને આપણે એમની સેવા પાછળ દોડતા હોઈએ છીએ. એટલે ગાંધીજીએ આ લોકોના માનસમાં રહેલી જે માનસિકતા છે એને જો દૂર કરાવી હોય, એમની સાચા અર્થમાં સેવા જ કરવી હોય અને એમની સેવા નથી લેવી તો સૌથી પહેલાં તો સેવા કરવાવાળી વ્યક્તિએ હંમેશા પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને એનું સતત ધ્યાન રાખવું જોઈએ. આ ઘટનાનો અહીંયા મુખ્ય ઉદ્દેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે. તો મિત્રો, આ આપણા પાઠને અહીંયા પૂર્ણાવતિ કરીએ છીએ. આપ એનું યોગ્ય વાંચન કરી સ્વાધ્યાયમાં ગુજરાતીના પ્રશ્નો ગુજરાતીમાં અને સંસ્કૃતના પ્રશ્નો સંસ્કૃતમાં પણ આપવામાં આવેલા છે. એને સરળતાથી ધ્યાનમાં લઈ અને યોગ્ય રીતે એને સમજજો. અસ્તુ.